હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે આપણે બનાવીશું ઠંડીમાં પીવાની મજા પડે તેવું રેસ્ટોરન્ટ સ્ટાઇલ એકદમ ટેસ્ટી ટામેટો સૂપ। તો રેસીપી શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે। તો ચલો આપણે ટામેટો સૂપ બનાવવાનું શરૂ કરીએ। ટામેટો સૂપ બનાવવા માટે મેં અહીંયા 3 ટામેટા લીધા છે। તો હવે આપણે સૂપ બનાવવા માટે સૌથી પહેલાં ટામેટાને કટ કરી લઈશું। ટામેટાને કટ કરતા પહેલાં જે ઉપરનો ભાગ હોય ટામેટાનો એ તમારે કાઢી લેવાનો છે। ત્યારબાદ આપણે ટામેટાને કટ કરી લઈશું। તો આ જ રીતે બધા ટામેટાને આપણે કટ કરી લઈશું। ટામેટાને આપણે અહીંયા કટ કરી લીધા છે। તો સૌથી પહેલાં સૂપ બનાવવા માટે આપણે ટામેટાને કુકરમાં લઈને બાફી લઈશું। ટામેટાની સાથે આપણે અહીંયા 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું। સાથે આપણે કુકરની અંદર અડધો ગ્લાસ પાણી ઉમેરીશું। ટામેટાને બાફવા માટે કુકરનું ઢાંકણ બંધ કરી ગેસ ઉપર મૂકી 3 વિસલ આપણે કરી લઈશું। તો કુકરને આપણે અહીંયા ગેસ ઉપર મૂકી દીધું છે। તો હવે આપણે 3 વિસલ કરી લઈશું। તો 3 વિસલ થઈ ગઈ છે। તો હવે આપણે કુકરનું ઢાંકણ ખોલી અને જોઈ લઈશું। તમે જોઈ શકો છો આપણા ટામેટા સરસ અહીંયા બફાઈ ગયા છે। બાફેલા ટામેટાને એક ડીશમાં કાઢીને આપણે ઠંડા પડવા દઈશું। તો બાફેલા ટામેટા આપણે અહીંયા ઠંડા થઈ ગયા છે। તો હવે તેને આપણે મિક્સર જારમાં લઈને પીસી લઈશું। તો આ રીતે ટામેટાને તમારે બરાબર ઠંડા થવા દેવાના છે। ત્યારબાદ જ તમારે મિક્સર જારમાં લઈને પીસી લેવાના છે। તો મિક્સર જારની અંદર બાફેલા ટામેટાને આપણે અહીંયા પીસી લીધા છે। તો આપણે જે મિક્સર જારની અંદર ટામેટા જે આપણે અહીંયા પીસ્યા છે તે છોડા સાથે પીસ્યા હતા। તો સૌથી પહેલાં આપણે ટામેટા જે અહીંયા પીસેલા છે તેને આપણે ગાળી લઈશું। ટામેટા બાફતી વખતે આપણે અહીંયા છોડા સાથે બાફ્યા હતા અને પીસતી વખતે પણ આપણે અહીંયા છોડા નથી કાઢ્યા। એટલે આપણે અહીંયા ટામેટાને પીસી લીધા પછી આપણે એને ગાળી લેવાના છે। તો પીસેલા ટામેટાને આપણે અહીંયા ગાળી લીધા છે। જે ટામેટા ગાળ્યા પછી જે ઉપરનો ભાગ રહે છે એ તમે શાકની અંદર ઉપયોગ કરવા માંગતા હોય તો કરી શકો છો। તો પીસેલા ટામેટાને ગાળી લીધા પછી હવે ટામેટાનું સૂપ બનાવવા માટે હવે ટામેટાને આપણે કૂક કરીશું। પીસેલા ટામેટાને કૂક કરવા માટે આપણે અહીંયા ગેસ ઉપર એક પેન મૂક્યું છે। તેની અંદર આપણે 1 ચમચી બટર લઈશું। તો આપણે અહીંયા જે 1 ચમચી બટર ઉમેર્યું હતું અહીંયા ઓગળી ગયું છે। તો હવે તેની અંદર આપણે 1 તમાલપત્ર, 1 તજનો ટુકડો અને 2 લવિંગ ઉમેરીશું ફ્લેવર આપવા માટે સૂપને। તો આ રીતે આપણે અહીંયા તજનો ટુકડો, તમાલપત્ર અને લવિંગ ઉમેરીશું તો ટામેટા સૂપનો સ્વાદ બહુ સરસ લાગશે। તો હવે આપણે પીસેલા ટામેટા ઉમેરી લઈશું। તો પીસેલા ટામેટા ઉમેરી લીધા પછી હવે સૂપ બનાવવા માટે આપણે અહીંયા સરસ કૂક કરી લઈશું। તો અહીંયા આપણું સૂપ થોડું ઘાટું છે એટલે તેની અંદર આપણે પાણી ઉમેરીને કૂક કરીશું। પાણી ઉમેરીને બધું મિક્સ કરી લઈશું। આપણે જે અહીંયા તજનો ટુકડો, તમાલપત્ર અને જે લવિંગ ઉમેર્યા છે તેનાથી ટામેટા સૂપનો જે ફ્લેવર છે એકદમ સરસ આવશે। આપણે સૂપ બનાવવા માટે અહીંયા બટરનો ઉપયોગ કર્યો છે। તમારી પાસે બટર ના હોય તો તમે અહીંયા ઘી પણ લઈ શકો છો। તો તમે જોઈ શકો છો આપણું અહીંયા ટામેટાનું સૂપ સરસ અહીંયા કૂક થઈ રહ્યું છે। તો આ રીતે તમારે અહીંયા 2 થી 3 મિનિટ કૂક કરવાનું છે। આજે તમે જેટલું ટામેટો સૂપને ઘટ કે પતલું રાખવા માંગતા હોય એટલું તમારે અહીંયા કૂક કરવાનું છે। તો અહીંયા આપણે ટામેટો સૂપ રેસ્ટોરન્ટ જેવું બનાવવા માટે આપણે તેની અંદર 1 ચમચી કોર્નફ્લોર પાવડર ઉમેરીશું। તો મેં અહીંયા 1 ચમચી કોર્નફ્લોર પાવડર લીધું છે જે તમને માર્કેટમાં સહેલાઈથી મળી જશે। 1 ચમચી વાડકીની અંદર કોર્નફ્લોર પાવડર લીધા પછી તેની અંદર આપણે 2 ચમચી પાણી ઉમેરવાનું છે અને કોર્નફ્લોર પાવડરને પાણી સાથે બરાબર મિક્સ કરી લેવાનો છે। હવે આપણે મિક્સ કરેલા કોર્નફ્લોર પાવડરને સૂપમાં ઉમેરી લઈશું। બધું સરસ મિક્સ કરી લઈશું। તો કોર્નફ્લોર પાવડરવાળું પાણી આપણે અહીં ઉમેરી લીધું છે અને બરાબર આપણે મિક્સ કરી લઈશું। તો જેવું તમે અહીંયા કોર્નફ્લોર પાવડરવાળું પાણી ઉમેરશો તો સૂપ આપણે જોઈ શકો છો થોડું અહીંયા ઘટ થઈ ગયું છે। તો રેસ્ટોરન્ટમાં પણ જે ટામેટો સૂપ બનતું હોય છે તેની અંદર કોર્નફ્લોર એડ કરવામાં આવતો હોય છે જેના કારણે તેનો ટેસ્ટ અહીંયા ડબલ થઈ જતો હોય છે। તો તમે જોઈ શકો છો આપણે અહીંયા સરસ ટામેટો સૂપ કૂક થઈ ગયું છે। તમે જે રીતનું અહીંયા ઘટ કે પતલું રાખવા માંગતા હોય એ રીતનું અહીંયા રાખી શકો છો। તો ગરમા ગરમ ટામેટો સૂપ આપણું બનીને તૈયાર છે। તો ટામેટો સૂપને સર્વ કરતાં પહેલાં આપણે ટામેટો સૂપને ફ્લેવર આપવા માટે જે તજનો ટુકડો, તમાલપત્ર અને લવિંગ એડ કર્યા હતા એ કાઢી લેવાના છે। ત્યાર પછી આપણે અહીંયા ગરમા ગરમ ટામેટો સૂપને એક બાઉલમાં સર્વ કરીશું।
તો તમે જોઈ શકો છો ઠંડીમાં પીવાની મજા પડે તેવું એકદમ ટેસ્ટી રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટામેટો સૂપ બનીને આપણું તૈયાર છે. તો આજની રેસીપી જો તમને ગમી હોય તો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આવી જ નવી રેસીપી મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. થેન્ક યુ.